ભુજ નગરપાલિકાના સેનિટેશન વિભાગ અને અનેકવિધ સંસ્થાઓના સહયોગથી આજે રવિવારના રજાના દિવસે હમીરસરની કાંઠે સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। સમયાંતરે શહેરના અનેક વિસ્તારમાં આવી સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવશે। હવે જોઈએ આમતક ન્યૂઝના હિતેશ માકાણીનો એક વિસ્તૃત અહેવાલ। ભુજની આનબાન અને શાનશમાં હમીરસર તળાવમાં સફાઈ અભિયાન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। નવા આવેલા ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલના સીધા નેતૃત્વ હેઠળ અને સેનેટરી વિભાગના અધિકારી હેતવી જોશીના સીધા માર્ગદર્શન હેઠળ આજે સફાઈ અભિયાન ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। રવિવારે રજાનો દિવસ હોય ત્યારે અનેકવિધ સંસ્થાના પ્રતિનિધિઓ પણ ભુજના નગરપાલિકાના સેનિટેશન વિભાગના અધિકારી સાથે આ સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા। ખાસ કરીને હમીરસરના કાંઠે જે લોકો દ્વારા કચરો કરવામાં આવે છે અને સૌથી ચિંતાજનક બાબત એ છે કે હમીરસરના કાંઠે જે ખાણીપીણીના લારીવાળાઓ છે તે બેફામ ગંદકી કરી રહ્યા છે અને આ કચરો હમીરસર તળાવમાં ઠાલવતા હોય છે, તેને કારણે આ તળાવ દૂષિત થતું હોય છે। આજે નગરપાલિકા અને અનેકવિધ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા સંયુક્ત રીતે ચીફ ઓફિસરના સીધા નેતૃત્વ હેઠળ સફાઈ અભિયાન ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને મહત્તમ સફાઈ કરી અને ચોખ્ખું ચણાક બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। હું ભુજ નગરપાલિકામાંથી ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર જોશી હેતવી। આપણી સાથે આજે HIC અને અલગ અલગ સંસ્થાઓ જોડાઈ છે અને સ્વયંસેવકો પણ જોડાયા છે। આ અભિયાન આગળ પણ ચાલુ રાખવાના છો? હા, આ અભિયાન આગળ પણ આવી જ રીતે ચાલુ રહેશે। અંદાજિત સફાઈમાં કેટલા માણસો આવેલા છે આજે? અંદાજિત 20 થી 25 જણા આવેલા છે અને નગરપાલિકાનો અલગ સ્ટાફ।